નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો જૂનાગઢ ન્યૂઝ. હું છું તમારો હોસ્ટ મહેશ અને ચાલો શરૂ કરીએ આજની મુખ્ય ખબરોથી. વિસાવદર ખાતે કિસાન ઓરણી દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી છે, જ્યાં ખેડૂત ભાઈઓ માટે વિશ્વસનીય સેવા અને ગુણવત્તાની નવી શરૂઆત જોવા મળી રહી છે. આ શુભ અવસર પર ઉદ્ઘાટન પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા તથા વિસાવદર તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી પરસોત્તમભાઈ પદમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર જૂનાગઢ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત, દેશ અને વિદેશમાં પણ કિસાન ઓરણીનું નામ આજે વિશ્વસનીયતા અને ગુણવત્તાનું પ્રતીક બની ચૂક્યું છે. વર્ષોથી ખેડૂત ભાઈઓની જરૂરિયાત મુજબ ઓરણીઓ તૈયાર કરી અને સફળતાપૂર્વક સેવા આપતી આ સંસ્થા આજે ખેતી ક્ષેત્રની મજબૂત ઓળખ બની છે. કિસાન ઓરણીની મુખ્ય બે બ્રાન્ચ છે. પ્રથમ અને સૌથી જૂની બ્રાન્ચ વિસાવદરથી કાલસારી રોડ ઉપર આવેલ છે, જેને શ્રી જયેશભાઈ માથુકિયા સંભાળી રહ્યા છે, જ્યારે બીજી બ્રાન્ચ સાવરકુંડલા ખાતે આવેલ છે, જેને તેમના નાના ભાઈ શ્રી જીતેન્દ્રભાઈ માથુકિયા સફળતાપૂર્વક સંચાલિત કરી રહ્યા છે. આની સ્થાપના કાલાવડ ગામના શ્રી ભીમજીભાઈ માથુકિયા દ્વારા કરવામાં આવી હતી, જેને તેના પુત્રોએ આગળ વધારી એક મજબૂત બ્રાન્ડ બનાવી દીધેલ છે. આ કાર્યને પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ દ્વારા વિશેષ રીતે બિરદાવવામાં આવ્યું હતું અને સંસ્થાને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. સમયાંતરે અનેક રાજકીય અને સામાજિક આગેવાનો અહીં પધાર્યા છે અને કિસાન ઓરણીના કાર્યને પ્રોત્સાહન આપ્યું છે. ખેડૂત ભાઈઓનો અડગ વિશ્વાસ અને કિસાન ઓરણીની ઉત્તમ આફ્ટર સર્વિસના કારણે ઓરણી બનાવવા માટે આજે પણ ખેડૂતોની પહેલી પસંદ કિસાન ઓરણી જ છે અને એ જ તેની સૌથી મોટી સફળતા છે. અહીં તેમની બંને બ્રાન્ચ વિસાવદર અને સાવરકુંડલાની વિગતો આપી છે, આપ સંપર્ક કરી શકો છો.